હેરિટેજ ડે છે। આ વાવ 500-600 વર્ષ જૂની છે અને ફેર કૂવો અમે એને જ્યારે નાના હતા ત્યારે કહેતા હતા। ફેર કૂવો અહીંયા છે, પરંતુ એક પ્રવાસન નિગમ થ્રુ એને ડેવલપ કરીએ, અહીંયા બધા જ પ્રવાસીઓ જોવા આવે। 600 વર્ષ જૂનો જે ફેર કૂવો બનાવ્યો છે, સ્ટેપ વેલ કહીએ છીએ, એ કેવી રીતે ત્યારે બનાવ્યો હશે એની જાણકારી પૂરી અહીં આગળ મૂકીશું અને એની માટેના પ્રયત્ન કરીશું કે અહીંયા ડેવલપ થાય। ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આને જોઈ જ્યારે આર્કિટેક્ચર તે વખત શું હતું અને અત્યારનું આર્કિટેક્ચર શું છે એની વચ્ચેના જે ડિફરન્સ છે, તફાવત છે, એ પણ સમજી શકે। અને આ રીતના જે સ્ટેપવેલ છે એ સ્ટેપવેલ હજુ પણ આપણા આણંદ જિલ્લામાં હશે, ક્યાંક ને ક્યાંક હશે, તો એને કઈ રીતે પ્રવાસન નિગમ થ્રુ એને ડેવલપ કરી અને વધુને વધુ પ્રવાસીઓ, આપણા સ્ટુડન્ટ્સ જે અત્યારે એજ્યુકેશન લઈ રહ્યા છે એ લોકો પણ આવી શકે, અહીંયા વિઝિટ કરી શકે અને એમના પણ વ્યૂ લઈ આને કઈ રીતે ડેવલપ કરી શકીએ એ રીતના પ્રયત્નો કરીશું। મારી સાથે આજે આણંદના કલેક્ટરશ્રી છે, એસપી શ્રી છે, પૂર્વ વડોદરાના પ્રમુખ વિજયભાઈ શાહ છે, એમની ટીમ છે, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા છે। આજે હમણાં જો આપણે વાવની પણ વિઝિટ કરીને આવ્યા કે 7 માળ એટલે 7 મંજિલ સુધી નીચે સુધી આ વાવ છે। 2-3 મંજિલ સુધી તો આપણે બધા જઈને આવ્યા, ત્યાં જોયું, હજુ પણ નીચે જઈ શકાય એવું છે। એને સાફ કરીશું અને આને લાઇટિંગ કરી અને બધા જ પ્રવાસીઓ અહીં આવી શકે એ રીતના પ્રયત્ન કરવામાં આવશે, જાણકારી મૂકવામાં આવશે અને વધુને વધુ બાળકો, વિદ્યાર્થીઓ સુધી આની જાણકારી જાય એ રીતના પ્રયત્ન કરવામાં આવશે।